સમગ્ર દેશમાં 77મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી। માંડવી ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવ્યો છે કે જ્યાં સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીના હસ્તે ધ્વજવંદન કરાયું। જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, જિલ્લા વિકાસ અધિકારી તેમજ માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ પણ હાજર રહ્યા। તો માજી મંત્રી અને માંડવી ધારાસભ્ય કુંવરજી હળપતિ અને બારડોલી સાંસદ પ્રભુ વસાવા પણ ઉપસ્થિત રહ્યા। માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પોલીસ પરેડ યોજાઈ અને અલગ અલગ ટેબ્લો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી આજે સુરત જિલ્લાની ઉજવણી જિલ્લા કક્ષાની ઉજવણી માંડવી ખાતે અહીંયા કરવામાં આવી છે। આજે જિલ્લાના બધા ગણમાન્ય વ્યક્તિઓ, અધિકારીઓ અને ખૂબ સરસ ઉજવણી કરવામાં આવી। અલગ અલગ સ્કૂલો તરફથી જે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, સુંદર મજાની પરેડનું અને જે અલગ અલગ વિવિધ વિભાગો દ્વારા તેમની કામગીરીનું વખાણ કરતા જે ટેબ્લોસ છે એટલે એની પણ અહીંયા પ્રદર્શની કરવામાં આવી હતી અને લોકોએ ખૂબ ઉત્સાહસભર આમાં ભાગ લીધો છે। આપ સૌને મારા વતી અને જિલ્લા વહીવટીતંત્ર વતી 77મા પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ